નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય રેવાભાઈ અને આજના મારા બ્લોગમાં તમને સ્વાગત છે. અને તમે જોઈ શકો છો આપણે એવા માણકનાથના ડુંગરા ઉપર આવી ગયા છીએ. અને આપણે આ ડુંગરો એવું કહેવામાં આવે છે કે આપણા બનાસકાંઠા દાંતા તાલુકામાં એવા લોટોલ ગામમાં આવેલો છે. અને સાથે સાથે એવું કહેવામાં આવે છે કે ખરેખર આ જે પર્વત ઉપર અમે ઊભા છીએ ત્યાં નેચે એક ગુફા છે, ત્યાં એક બીજી પણ છે. અને અહીંથી અમે માય ભક્તો એવા મારા માણકનાથના માય ભક્તો તમે જોઈ શકો છો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. અને સાથે સાથે પણ એ પણ કહેવામાં કે આપણા ગુજરાતમાં તો પ્રખ્યાત છે પણ આખા ભારતની અંદર પ્રખ્યાત છે. અને આ માણકનાથની એવી તમે જો મનોકામના તમારી પૂરી થશે અને તમારા સારા દર્શન પણ થશે. અને જે આ સામે જે ડુંગરો દેખાય છે એના ઉપર જ એક એવો પથ્થર આવેલો છે. આખા ડુંગરની અંદર એક જ પથ્થર એવો છે કે ખરેખર એ પવિત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં એના ઉપર એક મંદિર આવેલું છે, ત્યાં એક ઘોડા પણ છે. અને માણકનાથનો બીજો પ્રવેશો પણ ત્યાં છે. એ તમને ધીરે ધીરે અહીંથી અમે ચાલતા જશું. અને પગદંડીનો રસ્તો છે અને ત્યાં આખા ડુંગરાની અંદર ધીરે ધીરે ચડાશે. ને એવું કહેવામાં આવે છે કે કમસે કમ 5-1 કિલોમીટરથી વધારે પણ ઉપર છે. અને અમે અહીંથી શાંતિથી ચડવાના છીએ. તમે જોઈ શકો છો આપણા એવા પર્વત ઉપર ચડી રહ્યા છીએ. અને અહીં એક આપણા બીજા ભાગમાં જઈ રહ્યા છીએ અને ઉપર એક મંદિર આવેલું છે ત્યાં જઈએ છીએ. અને એવું કહેવામાં આવે છે કે આપણે અહીંથી માણકનાથના જે નીચાના ભાગમાંથી ઉપર આવીએ અને ધીરે ધીરે આટલે આવીને પગદંડીનો રસ્તો છે. પણ જે ધજા લગાવેલી છે એ ધજાથી તમે ચડી શકો છો. જે નિશાની કરેલી છે અહીંથી ફોટોગ્રાફી પણ સારો થાય છે. અહીંથી એવો સુંદર એક નજારો પણ એવો છે. જે આ ધજા છે તે ધજાના નિશાના પ્રમાણે તમે ચાલી શકો છો. અને ધીરે ધીરે આપણે જે ચોમાસાની અંદર આવો તો તમારે શાંતિપૂર્વક જાળવીને પછી ચડવાનું છે. અને છેક ડુંગરા ઉપર સુધીની ધજાઓ લાગેલી છે. શું હવે અમે એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે અહીંથી સારી એવી કુદરતી રોનક અને મોસમ એવા ચોમાસામાં બહુ સરસ છે. અને પણ એવું કહેવામાં આવે છે કે ખરેખર અહીંથી અમને એક એવી શંકા લાગે કે ખરેખર પહેલાના જમાનાની અંદર આ પથ્થર ઉપર પગલા પડેલા છે. હવે એ ખબર નથી કે પગલા ક્યાંના પડેલા છે, પણ અમને એવું શંકા લાગે છે કે ખરેખર એક પગ જેવું છે. અને બીજો પગ અહીંથી એક પગ આ પડેલો છે. અને ધીરે ધીરે એવું અહીંથી ઉપર ચડાય છે. અને મિત્રો તમે આગળ પણ જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એવા માણકનાથના ડુંગરાના ઉપર ચડતા અમને એક એવી ગુફા જોવા મળી છે. તો એવા આપણા મોસમના ચોમાસાનું એવું મોસમ છે. અને વધારે વરસાદ આવે તો તમે અહીંથી 5 થી 10 મિનિટ આરામ પણ કરી શકો છો. અને અહીંનો એક નજારો પણ સારો છે. સાથે એવું પણ કહેવામાં આવે છે કે ખરેખર આ ગુફા જોઈને એવું લાગે કે ખરેખર એક મહેલ જેવું લાગે છે. અને કોઈ જીવજંતુ નથી તો તમે જોઈ અને બેસી શકો છો. અને અહીં આરામ કરી અને તમે એવા ઉપરના ડુંગરા ચડી શકો છો. મારા ગુજરાતના માય ભક્તો તમે જોઈ શકો છો માણકનાથ ભગવાનની એવી કૃપા છે. ખરેખર એક પથ્થર ઉપર એક સીડીના નજારા જેવો બનાવેલો છે. અને
ધીરે ધીરે એવી ચડવાની મજા પણ આવે છે અને એવું લાગે છે કે ખરેખર આરસીસી ની સીડી બનાવેલી એવું જ લાગે છે પથ્થર ઉપર. તમે જોઈ શકો છો ગુજરાતના મારા માઈ ભક્તો. એવા આપણા અષાઢી મહિનામાં એવા વરસાદના ચોટા પણ ચાલુ છે અને નજારો જોઈને એવું લાગે છે કે ખરેખર માં માણકનાથ ભગવાનના એવા સારા દર્શન પણ થાય છે. નજારો જોઈ શકો છો મિત્રો તમે. એવા વાદળ પડેલા છે તે ખરેખર માય ભક્તો ખુશ થઈ જાય અને એવા માણકનાથ ભગવાનના એવા દર્શન કરીને આપણે એવી મનોકામનાઓ પૂરી થશે. અને જે જવાનો રસ્તો છે તે રસ્તે આ ધજાઓના નિશાના કરેલા છે એ પણ તમે જોઈ શકો છો. મિત્રો હવે તમે જોઈ શકો છો આપણા એવા નીચે માણકનાથ બાબુજીના એવા દર્શન કરીને ગુફાના અને એક પર્વત ઉપર આપણા એવા મેન સ્થાનિક ઉપર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણા એક ધીરે ધીરે અહીંથી અને અહીંયા લોખંડની સીડી છે અને શાંતિપૂર્વક અહીંથી ચડવાનું છે. અને માય ભક્તો એવું કહેવામાં આવે છે કે ખરેખર આખા ડુંગરની અંદર આ એક એવો પથ્થર છે પવિત્ર કહેવામાં આવે છે. અને નીચે આપણે અહીંથી દેખાય છે માણકનાથની એક ગુફા છે એ પણ દેખાય છે અહીંથી બીજું, અને આજુબાજુના ગામડો પણ અહીંથી દેખાય છે. પણ આજના વિડીયોમાં એવું કેવું થાય છે કે ખરેખરના વાતાવરણ અને ચોમાસાના કારણે તમને અમે પૂરું લોકેશન નથી બતાવી શકતા. પણ સાથે સાથે તમે જોઈ શકો છો કે આ પથ્થરના ઉપર એક સમાધિ છે. તો સાથે સાથે તમે સમાધિ પણ જોઈ શકો છો. અને આ સમાધિનો ઇતિહાસ બહુ વર્ષો પુરાણી છે. અને એવું કહેવામાં આવે છે કે આ ધૂણી ઉપર પવિત્ર જગ્યા થી ઓળખાય છે. અને સાથે સાથે મિત્રો આ માણકનાથના એક પથ્થર ઉપર એક આવા માણકનાથની ભગવાનની અહીં મૂર્તિ આવેલી છે, ત્રિશુળ પણ છે. અને તમે જોઈ શકો છો મિત્રો. તો હવે મિત્રો અહીંથી દર્શન આપણે એવા કરીને તમને એક અહીં એવી ગુફા છે તો એ પણ બતાવશું. અને એ ગુફાના નીચે એક ત્રિશુળ છે અને ત્યાં એક જ્યોત પણ ચાલે છે, એના પણ દર્શન કરાવશું. હવે તમે જોઈ શકો છો ત્યાંથી આપણે ઉપર દર્શન કરી અને એવું કહેવામાં આવે છે કે ખરેખર આ લોકોને એમ લાગે છે કે આ પથ્થર છે એ વાત સાચી જ. પણ આ પથ્થરના નીચે એક એવી ગુફા આવેલી છે અને આના નીચે એક એવા ત્રિશુળ અને જ્યોત એવી જલતી તમને બતાવશું. અને વર્ષો પુરાણી ગુફા છે. તો માય ભક્તો તમે જોઈ શકો છો મારા માય ભક્તો તમે એવી આ ગુફાના દર્શન કરી શકો છો. અને આ ગુફાના નીચે ત્રિશુળ અને એવા સારી જ્યોત ચાલી રહી છે. તો તમે માણકનાથના ડુંગરાના શરણોમાં જોઈ શકો છો. તો એવું કહેવામાં આવે છે કે માય ભક્તો તમે અહીં જ્યોત ચલાવી અને તમારી માનોકામના માંગો છો તો તમારી પૂરી થાય છે માનોકામના. અને એવું કહેવામાં આવે છે કે અહીંથી તમે ચપટી ભરી અને માટી લઈ જાવ છો તો કોઈ નાના બાળકને તાવ બીમાર છે કોઈ આવે છે તમે એમને નીચાની કરો છો પેટના ઉપર તો બીમારી મટી જાય છે અને તમારી ઈચ્છાઓ પૂરી થાય છે. ખરેખર એક એવો નજારો છે કે આપણે જોતા રહી જશું. આ ડુંગરની અંદર એવા આપણા
મંદિરો છે કે આપણે જોતા રહી જઈએ અને સારા એવા દર્શન પણ કરી શકશો. મારા માય ભક્તો એવા ગુજરાતના તલમ માય ભક્તોને, શ્રી માણકનાથના માય ભક્તોને નમ્ર વિનંતી છે કે આ ગુફાના દર્શન કરો છો તમે અને જોઈ શકો છો આ એક આપણા ડુંગરા વિસ્તારમાં પહાડમાં આવેલું માણકનાથની ગુફામાં જે ઉપરના ભાગમાં આવેલું છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે એવા ડુંગર ઉપર એક માણકનાથના મંદિરના દર્શન કરી અને ત્યાંથી ગુફાનું દર્શન કરી અને એવું કહેવામાં આવે છે કે આ એરિયાની અંદર એક સારી એવી રોનક અને ફોટોગ્રાફી માટે સારી એવી જગ્યા છે. પણ આજના વાતાવરણમાં એવું કહેવાય છે કે ખરેખર વરસાદની આગાહીના કારણે એવું સારું લોકેશન નથી આવતું. પણ તમે જોઈ શકો છો મિત્રો, જે આ પથ્થર છે એ પથ્થરને એવું સારું રોનક છે અને ત્યારે તમે ફોટોગ્રાફી કરી શકો છો. અને ફોટોગ્રાફી કર્યા બાદ તમે એ પથ્થર ઉપર જાઓ છો તો સેવ સાધી અને સાવધાનથી ફોટોગ્રાફી કરવા જેવું છે. અને એથી આપણે પડી જઈએ તો અકસ્માત મૃત્યુ પણ થઈ શકે છે એવું છે. અને એક આ વાદળના કારણે આપણે આ એવું સારું ચિહ્ન નથી દેખાતું. અને જો અગર આ વાદળ ના હોત તો આનું એક એવી રનક હોત કે મિત્રો તમે જોતા રહી જોત. અને અહીંથી આ વિડીયો પૂરો કરું છું અને મારા બીજા બ્લોગમાં તમે જય શ્રી માણકનાથ.